મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણી ગત ગંગા છે ને, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબસા, હુરમબાઈ, લાખો, લોયણ, જતો, ભગત, ખીમડીયો, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં સ્ત્રી હતી, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, તમામે તમામ સમાજના હતા. બાપુ ખોળિયા જુદા હોય, જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈને ગત ગંગા કહેવાય. પણ ભજન એમના સમજાવ. હું તમને એક જ વાત કહું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કે ને બધા ફોટામાં જોયું, મૂર્તિમાં જોયું, શું થયું? ભોળાનાથે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. બધા આપણે મૂર્તિમાં ફોટામાં જોઈ ને. તો હું એમ કઉ છું, કોઈનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોટાડ્યું છે? આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો. કાપ્યું હોય તો ત્યાં જ પડ્યું હોય ને, તો ઈ નો સોટાડી શકે ને. હાથીને કાપીને અને હાથીનું માથું ફીટ થાય, માણસ શરીર ઉપર માથામાં ફીટ થાય, હાથીનું આવડું હોય. હવે આ 4 આંગળની જગ્યા હોય, માથે ફીટ થાય. એટલે આ બધું છે ને અટપટું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. ભજનનું ઊંધું છે. ગુમડું થયું ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાઈ થાય. એટલે નથી સમજાતું. તમે બધા કરોડપતિ છો, તમે મને બોલાવો? કોઈ નથી બોલાવે એવું બાપુ. પણ આ અંતરના ઊંડાણ ની કોક વેચું ને કરાય વાત, આને સોરે નો સિતરાય, સિતની વાતું શંકરા.